આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા સોમનાથ. રાત્રિ રોકાણ સોમનાથ સર્કિટ હાઉસમાં કરશે. બપોરનું ભોજન લઈ અમદાવાદ જવા થશે રવાના. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો. ટીપીઓ સાંગઠિયા સહિત 4ને કોર્ટમાં રજૂ કરાયા. 4 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર. પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ પીએમ મોદીના વતન વડનગરની લીધી મુલાકાત. પ્રેરણા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. વધુ 2 પીઆઈની ક્રાઇમ બ્રાન્ચ કરશે પૂછપરછ. પીઆઈ ધોળા અને પીઆઈ વણઝારાની પૂછપરછ કરાશે. ગુજરાતમાં ગરમીથી મળી આંશિક રાહત. આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી. તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટશે. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડને લઈને ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. લોકસભાના ચૂંટણી પરિણામ બાદ રાજ્યમાં ભાજપ કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે. આવો નિર્ણય ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે કર્યો છે. તેમણે રાજકોટની દુઃખદ ઘટનાને પગલે પાર્ટીના વિજયને સંયમતાથી અને સાદગીથી મનાવવાની સૂચના આપી. વિજય સરઘસ કાઢવા નહીં, ફટાકડા ફોડવા નહીં, એકબીજાને મીઠાઈઓ ખવડાવી નહીં, ફૂલો અને ગુલાલ ઉડાડી વિજેતાઓનું અભિવાદન કરવું નહીં, ઢોલ નગારા કે ડીજે સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં, ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પર રોશની કરવી નહીં, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજવાનું ટાળવા સહિતની સૂચના આપવામાં આવી છે. તો રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ બંધ કરાયું છે. અને સાથે જ હાલ જે પ્રવાસીઓ છે એ આ બંધ કરવાને કારણે ક્યાંક અટવાયા, કારણ કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું, પરંતુ એસઓયુની વેબસાઇટ પર ઓનલાઈન ટિકિટ બુક થતાં પ્રવાસીઓ આ ટિકિટ બુક કરીને અહીં પહોંચ્યા હતા. અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓ સાથે માથાકૂટ પણ ક્યાંક નજરે પડી. હાલ તો તંત્રના અણધડ વહીવટને લઈ પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. पटेल सरदार वल्लभ भाई पटेल का हमने जो स्टैचू देखा, नर्मदा वैली देखा, देन घाट देखा और बाकी के आजू बाजू के देखे. सो वी आर वेरी प्लीज. कहाँ पर रिस्ट्रिक्शंस होना चाहिए कि ऑनलाइन टिकट इट हैज टू बी रिस्ट्रिक्ट. ઘર વપરાશની ચીજ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા પુણાના વેપારીએ અનાજમાં નાખવાનો પાવડર પી આપઘાત કરી લીધો. વેપારી પાસેથી એક શખ્સ 1 લાખ રૂપિયાની ઉઘરાણી માટે મેન્ટલી ટોર્ચર કરી તેને બદનામ કરવાની ધમકી આપતો હતો અને એને જ કારણે વેપારીએ આ પગલું ભર્યું. આ બાબતે પોલીસે ગંભીરતા દાખવી આરોપીને પકડી પાડી ધરપકડ કરી, જેમાં પુણા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સુરતના
સુરતના પુણા ગામ વિસ્તારની અંદર રસોડાની ઘરવખરીનું ઓનલાઈન સામાન વેચતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી ને તેનું કારણ તેનો જ મિત્ર જોવા મળ્યો હતો. સીધા દ્રશ્યોમાં બતાવીશ કે પોલીસ જાપ્તામાં ઉભેલો આ વ્યક્તિ જે છે તે આરોપી છે અને તેનું નામ છે વિશાલ ભાલાળા. કહી શકાય કે સુરતના પુણા ગામ વિસ્તારમાં ટાઈમ ટ્રેડ સેન્ટરની અંદર રસોડાને લગતી ઘરવખરીનું સામાનનું ઓનલાઈન વેચાણ કરતો 24 વર્ષીય યુવકે પોતાના જ ઓફિસની અંદર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાંથી તેને એક સુસાઇડ નોટ મળી આવી હતી અને જેમાં વિશાલ ભાલાળા નામનો વ્યક્તિ જવાબદાર હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતા આ યુવક આખરે કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે કહી શકાય કે તેના ઓફિસની અંદર જ તેણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો અને તાત્કાલિક ધોરણે જો કે લોકો આવી જતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે વિશાલ જે મરનાર વ્યક્તિ છે તેણે એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં મારા મોત માટે વિશાલ ભાલાળા જવાબદાર છે તેવું લખીને તેનું ઘરનું સરનામું અને મોબાઈલ નંબર લખ્યો હતો અને જે આધારે પુણા પોલીસે જે છે તે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ કરતાં જે વિશાલ ભાલાળા નામનો વ્યક્તિ જે આપઘાત કરનાર યુવક હતો તેનો જ મિત્ર હતો અને 1 લાખ રૂપિયાની અંદર પઠાણી ઉઘરાણી કરતો હતો અને એ પઠાણી ઉઘરાણીમાં જ આ યુવક આખરે કંટાળીને તેણે આપઘાત કરી લીધો હતો. જે બનાવના સંદર્ભે પુણા પોલીસે ગુનો દાખલ કરી આ વિશાલ ભાલાળા નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે તીશ ચિત્રોડા, સુરત. રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના મામલે પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી કે મૃતકોને 4 લાખ નહીં તેથી વધુ સહાય આપવામાં આવે તેમજ સરકાર દ્વારા આવી કોઈપણ ઘટના ન બને તેના માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. સાથે સાથે સંકલન સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જવાબદાર અધિકારીઓ તેમજ આરોપીઓને કડક સજા થાય. સંકલન સમિતિ દ્વારા મૃતકોના ઘરે જઈ મૃતકોના પરિવારોને પણ સાંત્વના પાઠવવામાં આવી છે અને કડક પગલાં લેવાની માંગ પણ કરાઈ છે. સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો, પ્રબુદ્ધ નાગરિકો, સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાવાળો હોય એ પણ નથી. માનો કે સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા, એમના પિતાજીની આંખોમાં આંસુ હતા. એમની દીકરી 3જા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી, ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગદિત, અમે પણ અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા. એમના પિતાજીને કાને સંભળાતું નથી, નિવૃત્ત વ્યક્તિ છે. તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે 4 લાખની એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે. પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ, એમને આર્થિક રીતે મદદ કરીએ, એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં. સીટની રચના કરી, આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા, પણ આ જ સીટ આગલા બનાવવામાં હતી અને એ સીટ છે એ કોઈ અધિકારીના વડપણ હેઠળ છે. તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે, મંત્રી નીચે છે. એટલે અહેવાલ છે એ કેવો બને? સરકારની ખરેખર ઈચ્છા હોય, મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ, અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય
બધાની તટસ્થ તપાસ થાય, બધાની તટસ્થ તપાસ થાય. તાપી જિલ્લાના નિઝરના વેલદા ખાતે ઉચ્છલ નિઝર હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. નિઝર સ્ટેટ હાઈવે રોડ પર ગત મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યોગુ પાટીલ નામના યુવકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે નિઝર પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટના નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ દ્વારા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ તપાસને લઈને માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં અનેક જગ્યાએ ફાયર એનઓસી સહિતની તપાસ કરવામાં આવી છે. જે જગ્યાએ ફાયર એનઓસી નથી તેવી જગ્યાઓને સીલ કરવામાં આવી છે અને 18 વોર્ડમાં તપાસ ટીમો બનાવી ફાયર એનઓસી અને બાંધકામ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે. પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે, એટલે તમામ એ વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે 18 ટીમનું આયોજન કર્યું છે. પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે. ગઈકાલે સાંજ સુધીમાં લગભગ 200 ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છે અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય, બીયુ પરવાનગી પણ મેળવેલી ન હોય એવા 40 ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ 70-80 જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂરતા કરવા માટે આપણે નોટિસ આપી છે. આમ જોઈએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડનો મામલો છે એ વધુ ગૂંચવણભર્યો બનતો જતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ અગ્નિકાંડમાં અનેક અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને આ સંડોવણી સામે આવી ત્યારે તેમની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો એસીબી કચેરી ખાતે પહોંચ્યા. તેમણે મહાનગરપાલિકામાં ચાલી રહેલ તોડકાંડને લઈને રજૂઆત પણ કરી અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા એસીબીના અધિકારીઓ પર પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા. એસીબીની કચેરી સુધી પણ હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા. ત્યારે આક્ષેપોને એસીબીના જે અધિકારીઓ છે એમણે ક્યાંક રદિયો આપ્યો. કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે
એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે. જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માંગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો ઈ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે, તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે. કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે, તેની સિસ્ટમ છે, તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વિરુદ્ધ અનેક અરજીઓ એસીબીને જે તે સમયે જુદા જુદા સમયાંતરે લોકોએ કરી છે, કોર્પોરેટરોએ પણ કરી છે. પરંતુ એમાં જો કાર્યવાહી અગાઉ થઈ હોત એસીબીની, અમારા માન્ય ગાયત્રીભાઈએ ચોખ્ખું જ સ્પષ્ટ જણાવ્યું છે કે અગાઉ જો અમે જાહેરાત કરી, આપને પત્ર લખ્યો, એમાં જો આપે જાહેરાત પ્રમાણે એની તપાસ કરી હોત તો આ મુદ્દો અહીંયા સુધી પહોંચે જ નહીં અને આવું બને જ પણ નહીં. અને એસીબી પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો કમલમ સુધી હપ્તા પહોંચાડતા હોય એવો પણ અમારા ગાયત્રીબાશ્રીએ પણ વાઘેલાએ આક્ષેપ પણ કર્યો છે. મહાનગરપાલિકા હોય કે કોઈ પણ અધિકારી, સાગઠિયા હોય કે ગમે તે હોય, કોઈ પણ અધિકારી જ્યારે લાંચ લેતો હોય તો એને છોડવા ન જોઈએ. એને ભાગ પડતો હોય એને પણ ન છોડવો જોઈએ. દાખલા તરીકે કમિશનર હોય કે નીચેના અધિકારી હોય કે ટીપીઓ હોય, દરેક લોકો આમાં એક સાંકળ હોય છે. આ સાંકળ પ્રમાણે બધાને સંડોસવા જોઈએ. દાખલા તરીકે ગુજરાત નહીં પરંતુ ભારતની બેસ્ટ ટોપ પાર્લામેન્ટની અંદર બેસનાર પાર્લામેન્ટના મેમ્બરને ન છોડવામાં આવતા હોય તો પાર્લામેન્ટના મેમ્બર એવું સ્વીકારે છે ટીવી મીડિયમના માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી કે પોતે 70,000 રૂપિયાની લાંચ આપી છે, તો અમારો સીધો આક્ષેપ છે આપ લાંચ રૂશ્વત વિરોધી ખાતાને જાણ નથી કરી. આપ પણ ક્યાંક પ્રોત્સાહન આપો છો ભ્રષ્ટાચારને, અને ભ્રષ્ટાચારને એટલા માટે ભાજપવાળા પ્રોત્સાહન આપતા હોય છે તેના સુધી હપ્તા મળતા હોય. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કુકરમુંડાના પાણીબારા ગામની આ ઘટના છે અને વીજ લાઇનના થાંભલા ઉપર ઝાડ પર પડતા ચાલુ લાઇનનો થાંભલો નીચે પડ્યો. જે સમયે ઘરની સામે ઊભા રહેલા દારાસિંહભાઈનું કરંટ લાગતા મોત નીપજ્યું. કુકરમુંડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ હવે મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે. તમામ ટીપી વિભાગના મહત્વના એક સાથે 40થી વધુ જે કર્મચારીઓ છે એમની તાત્કાલિક બદલીઓ કરવામાં આવી છે અને નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ તમામ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. વર્ષોથી પેદી ગયેલા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે અને એક સાથે 40થી વધુ કર્મચારીઓનો બદલી થવાથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જામનગરમાં ખેડૂતોની સમસ્યાને મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને અનધિકૃત બિયારણના ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જામનગર જિલ્લા પંચાયત ખાતે નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર પાઠવવા દરમિયાન રજૂઆત પણ કરવામાં આવી કે રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી બિલ વગરના કે અનધિકૃત બિયારણ ન ખરીદવા ખેડૂતોને સલાહ આપે છે. બીજી બાજુ અનધિકૃત બિયારણ બનાવતા સીડ્સ એસોસિએશન જાહેર માધ્યમોમાં સ્વીકાર કરવા છતાં સરકાર મૌન છે. રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ના ખરીદવું. એડવાઇઝરીની અંદર બહુ સાફ શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું, બિલ વગરનું બિયારણ ન ખરીદવું. રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે, પણ સીડ્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે. અને આ બિયારણને ભારત સરકારે, રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. જો મંજૂરી આપશે
તો અમે આ બિયારણને અધિકૃત રીતે અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તાસભર કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ. પણ ક્યારે? જો મંજૂરી આપે તો. એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી, મંજૂરી વગર આ બિયારણ વેચે છે, અને વેચે છે એટલું જ નહીં, ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ. ત્યારે સવાલ સીધો એ છે, જે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે, આ બીજ માફિયાઓ છે, અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલીશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખે આખું કામ કરે છે. પાછલા બારણેથી હપ્તા ઉઘરાવે છે, અને હપ્તા ઉઘરાવવા માટે, હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપામારીના નાટક થાય છે, દર વર્ષે સ્કોડો બનાવવાના નાટક થાય છે, દર વખતે રેડ પાડવાના નાટક થાય છે. પણ છેલ્લો ઉદ્દેશ જે છે એ ભાજપના આલીશાન કમલમો કેમ બને એના માટે જ છે. જો એ ન હોય તો આજે 6 દિવસ પહેલા આપેલા ઇન્ટરવ્યુને આજે 6 દિવસ થયા છે. 6 દિવસની અંદર આ સીડ્સ એસોસિએશન જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ, એની કંપનીઓને સીલ થવી જોઈએ. પણ એક પણ કાર્ય નથી થયું. એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આ સરકાર પાછલા બારણેથી ભાજપ હપ્તા લે છે. ગુજરાત કિસાન કોંગ્રેસ જેવી રીતે ગયા વર્ષે અમે 6 કે 7 જગ્યાએ રેડ પાડી અને સરકારને સામે દેખાડ્યું હતું કે જો આ નકલી બિયારણ છે. સ્ટીકર વાળું બિયારણ જે હતું એ સ્ટીકર વાળું બિયારણ અમે રાજ્યના ખેતી નિયામકને ગયા વર્ષે આપ્યું હતું, પણ તેમ છતાંય કઈ ના થયું. આ વખતે પણ અમે છાપામારી કરશું, અમે સરકારને દેખાડશું કે આ જેવી રીતે સીડ્સ એસોસિએશનનું દેખાડ્યું છે એવી જ રીતે જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન. તો આ સાથે સમાચારોના અંતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા સોમનાથ મંદિર. રાત્રિ રોકાણ સોમનાથ સર્કિટ હાઉસમાં કરશે. બપોરનું ભોજન લઈ અમદાવાદ જવા થશે રવાના. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો. ટીપીઓ સાંગઠિયા સહિત 4 લોકોને કોર્ટમાં કરાયા રજૂ. 4 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર. પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ પીએમ મોદીના વતન વડનગરની લીધી મુલાકાત. પ્રેરણા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે વધુ 2 પીઆઈની ક્રાઇમ બ્રાન્ચ કરશે પૂછપરછ. પીઆઈ ધોળા અને પીઆઈ વણઝારાની થશે પૂછપરછ. ગુજરાતમાં ગરમીથી મળી આંશિક રાહત. આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી. તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.